કામ કરતા ત્યારે કહેવાય છે કે ગોરો કુંભાર એ ભગવાન સાથે વાર્તાલાપ કરતો, અને એ વાર્તાલાપમાં ક્યાંક એટલો બધો ડૂબી જતો કે એની આજુબાજુની પ્રવૃત્તિઓનું એને ધ્યાન પણ ના રહેતું. આ એ સત્ય ઘટના છે કે એક દિવસ ગોરો કુંભાર પોતાની માટલા ઘડવા માટે માટી ખોદી રહ્યો હતો, અને રમતા રમતા એનું નાનું બાળક એના પગ નીચે આવે છે અને એ માટીમાં ખૂંદાઈ જાય છે. એ કરુણ દ્રશ્ય આપણી સમક્ષ નાટકની રીતે રજૂ કરવા માટે અનંત મંડળની સહકારી જીતની આ ટીમ છે, મીનાબેન ડાયણીની હું મંચ આખી આ ટીમને સોંપું છું, ને આશા કરીએ કે એકથી એક ચડિયાતી જે કૃતિઓ આપણી સમક્ષ આવી છે એનાથી પણ આ કૃતિ અહીંયા આપણી સમક્ષ રજૂ થશે. અનંત મંડળ ગોરા કુંભારની ભક્તિ. બોલો પોપટ રાધે કૃષ્ણ, બોલો પોપટ રાધે કૃષ્ણ, બોલો પોપટ રાધે કૃષ્ણ. એ ભક્તાણી, તમારો ભાઈડો રાધે કૃષ્ણ કરે છે એટલું બહુ થયું. તમે ઘરના કામ કરો, જાઓ. ઘરનું બધું કામ તો થઈ ગયું છે ભાભી. અલે લે, હાડકા હરામના ને જીભડો 1.5 ફૂટનો. રસોડામાં વાસણ તો એમને એમ પડ્યા છે, ઘોડામાં પાણીનું ટીપું નથી. મારા લુગડાય ધોવાના બાકી પડ્યા છે. આ બધું કોણ કરશે? તારો બાપ? ભાભી અલે લે, ડોળા ફાડીને મારા હામું શું જોઈ રહી છે? મારું ડાચું ભાળ્યું નથી કોઈ દી? લે આ સાવેણી ને આંગળું વાળી નાખ. કા તમારા માવતરના ઘરેથી કોઈ મરી ગયું હે તે આમ આહુડા પાડો છો? કાકી કાકી. અરે આમરે આમ કાકી વાળા, ખબરદાર જો એ વાંજળી પાસે ગયો તો ધીબી નાખીશ. ઘરમાં એક ભગતડો તો મુવો છે ને વળી તું ક્યાં રાધે કૃષ્ણના રવાડે ચડે છે? અરે ભગવાનનું નામ લે તો જીવનમાં કાંઈક ભલું થાય. તે કરો તમે અને તમારા ભગતડા ઘોરાનું. મને તો મારા ઘરમાં કોઈ ભગતડા ભેગા કરીને ભૂખે નથી મરવું. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ. આલ્યો આવી ગયો તમારો ભગત વિઠ્ઠલાની કમાણી કરીને. મોટા ભાઈ, સાધુ સંતોને ભોજન કરવા લાવ્યો છું. એ સાધુ સંતના હગલા, આવતી પેલા વાસણ વેચવા ગયો તો ને એના પૈસા લાવ, પૈસા. લ્યો ભાભી. આટલા જ? આલ્યો તમારો ભાઈ વેપલો કરવા ગયો તો, તમારો ભાઈ હુંડલો ભરીને વાહન લઈને ગયો તો, ને કહું છું તમારો ભાઈ ધંધો કરવા નહીં ધર્માદો કરવા જાય છે. ધર્માદો તો પછી કાલથી તારા ભાઈ કાળુને મોકલીએ. મોકલજો મોકલજો. મારો ભાઈ તમારા ભાઈ જેવો મીઠા વગરનો નથી, સમજી ગયા ને? આ બખડ જંતર મારો વાલો છે પોઠિયા જેવો, ને આમ માગવા નીકળી પડ્યો. નીકળો મારા ઘરમાંથી બહાર, અને જતા જતા તમારા ભગતડાને સાથે લઈ જાઓ. ભાભી, તમારે મને જે કહેવું હોય તે કહો, પણ મારા સાધુ સંતોને કહી ન કહેશો. ના કહું તો શું કહું? તમારા ભિખારીને શું મારે પાટલે બેસાડીને આરતી ઉતારું? સાધુ સંતોના પગલા આપણે આંગણે થાય એ તો ભગવાનની દયા કહેવાય. એ દયા રાખો તમારી પાસે, ને એ બે ભાઈ ભગવા પહેરીને થઈ જાઓ સાધુડા. गोरा भगत, सब भगवान की इच्छा है. हम तो भोजन मिला तो ठीक है, वरना तो भगवान का नाम लेके चले जाएंगे. जय द्वारकाधीश. જય દ્વારિકાધીશ. મારો હારો ભગતડો હવાર પડે છે એને સાધુડા લઈને હાલ્યો આવે, જાણે અહીંયા સદાવ્રત ના હાલતું હોય. અરે શ્રદ્ધાવત ખોલનારા આપણે કોણ? બધું ભગવાનનું જ આપેલું ખાઈએ છીએ. ગોરા, મને ખબર છે તારું મન ભગવાનના રંગે રંગાયું છે, પણ એ તારી ભાભીને નથી ગમતું. સાંભળ્યું? કાલે સવારે આ ઘરમાં તમારો ભાઈ રહેશે કા હું? ભાઈ, મને ખબર છે આ ઘરમાં મારા ભાભી જ રહેશે. મોટા ભાઈ, તમને છોડીને જવાનું મન નથી થતું, પણ શું કરું? આ ઘરના અન્ન જળ પૂરા થયા. જય દ્વારિકાધીશ. આ ભૂખડા ભગતડાને કામકાજ કરવું નથી ને મફતના રોટલા ખાવા છે. તારું તો જેવું નામ છે એવા ગુણ છે. નામે કડવી ને જીભે કડવી. પ્રભુ પ્રભુ.
વિઠ્ઠલ 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 વિઠ્ઠલ. અરે અરે ગોરા ભગત, તમે અહીં? મારા બાપ, આમ તે કઈ ગામ છોડીને જવાય? ભાભી, મારા ભાઈ તો ભગત છે, પણ તમે આ પોટલું લઈને ક્યાં હાલ્યા? લ્યો હવે, હાલો હાલો ગામમાં. કેશવ, જ્યાંથી અમને જાકારો મળ્યો ત્યાં હવે અમારાથી કેમ રેવાય? જાકારો તો તમને પેલી કડવી ભાભીએ દીધો ને, રાવણના પેટની હિરણ્યાકંસની દીકરી, એને તમને કાઢી મૂક્યા ને. પણ હું હજી જીવતો બેઠો છું ને, અડીખમ ધરખમ કેશવ પ્રજાપતિ. પણ કેશવભાઈ રહેવું ક્યાં? અરે ભાભી, અમારા કાકા પરબત પટેલનું ખોરડું ખાલી છે. તમારે આ મૂર્તિ પધરાવો ત્યાં અને માંડો ચાકડો ફેરવવા. જય દ્વારકાધીશ. પણ કેશવ, અરે નહીં નહીં, તમને મારા હમ છે. હાલો હાલો. લ્યો ગોરા ભગત, મૂર્તિની સ્થાપના થઈ ગઈ. હવે માંડો ચાકડો ફેરવવા. જય દ્વારકાધીશ. જય દ્વારિકાધીશ. આહા, ગોરાને તે કઈ ગ્રાગી જામી છે. ભાઈ, મારે ચોરીના માટલા લેવા છે. હાલો હાલો. ભાઈ, પણ મારે ગોરા ભગતના જ માટલા લેવા છે. હાલો ગોરા ભગતને ઘરે. એ ખૂબ સરસ માટલા બનાવે છે. ગોરા ભગત, ઓ ગોરા ભગત, ક્યાં ગયા? હા બોલો કેશવભાઈ, શું કામ પડ્યું? ભાઈ, મારી દીકરીના લગ્ન છે, એટલે ચોરીના માટલા લેવા છે. લઈ જાઓ, આ રહ્યા માટલા. આ જો, આનું નામ ચોરીના માટલા કહેવાય. ચોરીએ બાંધ્યા હોય ને તો પરણેલાને પણ ફરી પરણવાનું મન થઈ જાય, એવું એનું ચિત્રામણ છે. લ્યો ભગત, સંભાળો આ તમારા ગ્રાહકને. હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. બોલો શેઠ, શું તમારી સેવા કરું? મારે ભગવાને ખોટની આપેલી એકની એક દીકરી છે, એના લગ્ન માટે તમારા હાથના ઘડેલા માટલા ચોરીએ બાંધવા છે. શેઠ, આ માટલા ઘડવા વાળો એક સરખા જ ઘડે છે, અને આ માટી તો ધરતીની, જ્યાં ખોદો ત્યાં એક સરખી જ નીકળે. બાકી ઉપરના ચિત્રામણ જુદા, એટલો જ ફેર છે. એ જ વાત છે ભગતરાજ. ફેર એટલો જ છે કે અમૃતના છાંટા એ ચીપમાં પડે તો મોતી પાકે, અને સાપના મુખમાં પડે તો ઝેર. એ ઝેર અને અમૃતનો સર્જનહારો તો એક જ છે. મોલની મનોહર, ગોવર્ધન ગિરધારી, મારો શ્યામ. લ્યો શેઠ, આ ચોરીના માટલા મારા મહાલાના આશીર્વાદના રંગે રંગાયેલા છે. પ્રભુ પરણના જોડીને અખંડ રાખે. લ્યો ભગત, આ ચોરીના માટલાનો મોલ સોના મોલ. ના શેઠ, હું ચોરીના માટલાનું મૂલ નથી લેતો. ના કેમ લેવાય? આ તો તમારે લેવા જ પડશે. ના શેઠ, હું કોઈ દિવસ કોઈના પાસેથી નથી લેતો. ના ના ભગતરાજ, મારી આટલી વિનંતી માન્ય રાખો. આ જોયો, અક્કલનો ઓથમીર. પેલો લેવાની ના પાડે છે તોય પરાણે આપે છે. જા બેટા, જે શેઠ આપે તે લઈ લેજે. ભગત, આટલા તો લેવા જ પડે. ના શેઠ, ધૂળનો ધંધો કરનારને સોનાના ચાકડે ના ચડાવો. તો પછી લ્યો બેન, મારા તરફથી કાપડા ન. ના શેઠ, કાપડાના અમારે ના લેવાય. કાપડું તો તમારી દીકરીને અમારે આપવાનું હોય. બેટા, જરા અહીં આવતો લે. મારા તરફથી લગ્નના નામનું અત્યારથી આપી દઉં. બેટા, આપણે ટેક તૂટે. ચોરીના માટલા આપણે વેચતા નથી, એટલે આપણાથી એ ના લેવાય. લો શેઠ, અમારાથી આ ના લેવાય. ધન્ય ભગતરાજ, ધન્ય. એક જ ઘરમાં બધા સોળે વર્ણ સરખા. લે બેટા, આ રાખી લે. કોઈ સાધુ સંત આવે તેને આ જમાડી દેજે. શેઠ, તમે જીત્યા અને અમે હાર્યા. લે બેટા, આ અન્નક્ષેત્રના કળશમાં નાખી દે. જય દ્વારિકાધીશ. જય દ્વારિકાધીશ. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, હરિ ઓમ વિઠ્ઠલા.
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ. ભગત જય દ્વારકાધીશ. જય દ્વારિકાધીશ. બોલો સંતો, શું સેવા કરું તમારી? ગોરા ભગત, અમને ખૂબ ભૂખ લાગી છે, થોડું જમવાનું હોય તો આપો. પધારો સંતો. સતી, સંતો માટે અન્ન જળની વ્યવસ્થા કરો. ભગત ભગત, તમે અમારા જેવા ભૂખ્યાને જમાડીને અમારું પેટ ઠાર્યું, એવું ભગવાન તમારું પેટ ઠારે. જય દ્વારકાધીશ. જય દ્વારિકાધીશ. આમને આમ કેટલાય વર્ષો વીતી જાય છે. ગોરો બાટી ખૂંદે છે, પ્રભુ ભક્તિ કરે છે, પણ એક દિવસની વાત છે. અરે વાહ, આજ તો મા દીકરો બંને વિઠ્ઠલની આરતીમાં આવ્યા છે ને. થોડો સમય તમારા વિઠ્ઠલને ભૂલીને ઘર પરિવારમાં ધ્યાન રાખો તો તમારી ઘરે જ કૃપા. વિઠ્ઠલ પણ આપણા પરિવારનો જ એક હિસ્સો છે સતી. હા હા, તો પરિવારના દરેક સભ્ય માટે એક સરખો સમય આપવો જોઈએ ને. જો આ વિઠ્ઠલે જ તને મારી અર્ધાંગની બનાવી, અને આ નાનું બાળક પણ એ જ વિઠ્ઠલે આપ્યું છે. હા હા, એ જ વિઠ્ઠલે આપ્યો છે, પણ કોઈ દિવસ આ વિઠ્ઠલનો પ્રસાદ સમજીને આને લ્યો તો ખરા તમારા હાથમાં. કોઈ દિવસ ખોળામાં બેસાડીને ખવડાવો તો ખરા. જો તમે બધો લાડ પ્યાર આ વિઠ્ઠલ ઉપર ન્યોછાવર કરી દેશો તો આ નાના વિઠ્ઠલના પગમાં શું આવશે? આ ભીની માટી. લો, બંને વિઠ્ઠલને હવે તમે જ સંભાળો. મને કુવેથી પાણી ભરવા જવું છે. લાવ મને, હું એને સંભાળું. અરે, આ તો સૂઈ ગયો. લો, હવે તો તમારું કામ ઓર આસન થઈ ગયું. હું જલ્દીથી કુએ પાણી ભરીને આવું છું. આ ઉઠશે ત્યાં સુધીમાં હું પાછી આવી જઈશ. આનું ધ્યાન રાખજો હો. આજે હું મારા વિઠ્ઠલ માટે માટલી બનાવીશ, અને આ જ માટલામાં પાણી ભરીને મારા વિઠ્ઠલને સ્નાન કરાવીશ. વિઠ્ઠલ વિઠ્ઠલ, ચાલો માટી ખૂંદી લઉં. વિઠ્ઠલ 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 જય હરિ વિઠ્ઠલ 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 જય હરિ વિઠ્ઠલ. ક્યાં છે મારો બાબુ? જો માં આવી ગઈ. બાબુ, એ બાબુ, ક્યાં છે મારો બાબુ? મારો બાબુ, મારો બાબુ. અરે શાંતિ. મારો વિશ્વાસ કર શાંતિ,
પરિસ્થિતિમાં પણ વિઠ્ઠલનો સાથ છોડ્યો નથી. તારા જેવા ભક્ત પર અમને ગર્વ છે. સતી મને ક્ષમા કરી દો ભગવાન. હું તમારા ચરણ સ્પર્શ નહીં કરું. ભલે તમને સ્વાર્થ લાગે પણ પુત્ર મર્યો છે મારો. ધન્ય છે માતે, આજે પુત્ર માટે ભગવાન સાથે પણ લડવા તૈયાર થઈ ગઈ. જેમ શાંતિ માટે તેનો પુત્ર છે તેમ મારે માટે પણ પુત્ર છે. કોઈ પણ પોતાના પુત્રને દુઃખી જોઈ શકતું નથી. મારો બાબુ, મારો બાબુ, તમારા વિઠ્ઠલે આપણા બાળકને બચાવી લીધો. વિઠ્ઠલ, તમે મારા પુત્રને નહીં પણ મારા ભક્તિ પરનો વિશ્વાસ બચાવી લીધો છે. ખૂબ જ સુંદર. જ્યાં બધા રસ્તા બંધ થાય ત્યાં વિઠ્ઠલના માર્ગે આપણે આગળ વધીએ તો એક પણ રસ્તો આપણો બંધ નથી થતો. કહેવાય છે કે બંધ રસ્તા ખોલે એ આપણો ઈશ્વર.